सूरत में पीसीबी और एसओजी ने सूरत शहर के करीब 9 बांग्लादेशियों को गिरफ्तार किया, जिसमें अवैध रूप से भारत में रह रहे इन सभी को गिरफ्तार किया गया है। सूरत के अलग अलग पुलिस स्टेशनों में शिकायत दर्ज की गई। जांच के आधार पर पालघर से बांग्लादेशियों को गिरफ्तार किया गया। महाराष्ट्र में फर्जी आधार कार्ड बनाकर उन्हें भारतीय नागरिक बनाने वाले को पुलिस ने भी गिरफ्तार किया है। सूरत में एसओजी और पीसीबी ने शहर में अवैध रूप से रह रहे 9 बांग्लादेशियों को लगातार पकड़ रही है और जांच कर पकड़ने की कोशिश भी जारी है। ये सभी अवैध रूप से भारत में घुसपैठ कर अनैतिक कारोबार कर रहे थे, जहां पीसीबी और एसओजी की टीम ने संयुक्त ऑपरेशन कर अंतर्राष्ट्रीय मानव तस्करी रैकेट का भंडाफोड़ किया है, जिसमें पुलिस ने 3 महिलाओं समेत 9 बांग्लादेशियों को गिरफ्तार किया है, जो भारतीय नागरिक होने का फर्जी सबूत लेकर 5 साल से सूरत के अलग अलग इलाकों में रह रहे थे। इसके साथ ही 500 से 2500 रुपये में आधार कार्ड, निर्वाचन कार्ड और पैन कार्ड सहित फर्जी आईडी प्रूफ बनाने वाले कड़ोदरा के एक युवक को भी गिरफ्तार किया गया है। गई 1/1/2024 रोज सूरत शहરની એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ એમની કામગીરીમાં હતા। તે દરમિયાન ઉત્તરા પોસ્ટની હદમાંથી એક ઈસમ નામે બહાદુર રફીક ખા કરીને મળી આવેલ, જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતા એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ, જેથી કરી અને એની પૂછપરછ કરતાં એ અહીંયા ભારતમાં અનઓફિશિયલી રહેતો હોવાનું જાણવા મળેલ, જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયન પિનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 8/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી। તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરીને જે છે એ વ્યક્તિ મળી આવેલી, જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેને નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું। હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। કેટલા ટાઈમથી બનાવતા હતા? હવે એ જે હાલના જે આરોપી જે છે એને 2018માં આ આધાર કાર્ડ બનાવી આપેલું હતું અને જે તે વખતે ભૂપેન્દ્ર જે છે એ ત્યાં એજન્સી ચલાવતો આ આધાર કાર્ડ કાઢી આપવા માટેની એમ। એ દરમિયાન એને હાલમાં પ્રાથમિક પૂછપરછમાં એ વખતે આ એને બનાવી આપ્યું છે એવું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે। ब्यूरो रिपोर्ट, सूरत।